સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલ નાકા પાસે આજે વહેલી સવારે સુરતથી ઉદયપુર જતી લક્ઝરી બસમાં ટાયર ફાટતા બાદમાં આગ લાગી હતી। પ્રાંતિજ હિંમતનગર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। આગમાં 5 બાળકો સહિત 42 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। સુરતના અડાજણ વિસ્તારમાંથી 40 મુસાફરો ભરીને ઉદયપુર ખાતે લગ્ન પ્રસંગમાં નીકળેલ લક્ઝરી બસ કે જેમાં 15 મહિલાઓ તથા 20 પુરુષો અને 5 બાળકો તથા ડ્રાઈવર કંડક્ટર સહિત 42 લક્ઝરી બસ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે નંબર 48 પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસેથી શનિવારે તારીખ 4/1/2025 ના રોજ વહેલી સવારે 6:15 પસાર થઈ રહી હતી। તે દરમિયાન અચાનક લક્ઝરી બસનું પાછળનું ટાયર ફાટ્યું હતું અને ત્યારબાદ અચાનક બસમાં આગ લાગી હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સમય સૂચકતાથી તમામ મુસાફરો બસ બહાર નીકળી ગયા હતા। મુસાફરોની સામે જોતામાં લક્ઝરી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી। આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ અને હાઈવે ટ્રાફિકને જાણ થઈ હતી અને જેને લઈને સ્થળ પર પહોંચી હતી। ત્યારબાદ ટ્રાફિક ડાયવર્ટ કરાવ્યો હતો। પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરાઈ હતી તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। બીજી તરફ બીજો કોલ હિંમતનગર ફાયર વિભાગને આપ્યો હતો, જે વોટર બ્રાઉઝર સાથે ટીમ સ્થળ પર પહોંચી હતી। પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમે 1.5 કલાકની મહેનત બાદ 14,000 થી વધુ લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગ બુઝાયા બાદ પ્રાંતિજ અને હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સંચાલન કરી પૂર્વવત કરાયો હતો। આમ સુરતથી ઉદયપુર લગ્ન પ્રસંગમાં જતા લોકોનો બચાવ થયો હતો। જો કે આગમાં લપેટાયેલી લક્ઝરી બસ બળીને ખાખ થઈ હતી, જેમાં મુસાફરોનો સરસામાન બળીને ખાખ થયો હતો। તંત્ર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સને પણ બોલાવાઈ હતી। ફાયર બ્રિગેડ ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમારને સોનાની વીંટી તથા સોનાનું બ્રેસલેટ મળતા લક્ઝરી બસના મૂળ માલિકને પરત કર્યું તો ફરજ સાથે સાથે તેઓની ઈમાનદારી જોવા મળી। અમે સુરતથી ઉદયપુર જતા હતા લગ્ન પ્રસંગે, તો રસ્તામાં આ કયું ટોલ નાકું કીધું, ટોલ ટેક્સ નાકા આગળ બસમાં ટાયર ફાટ્યું પાછળનું અને એમાં આગ લાગી ગઈ અને એમાં જાનમાલ કોઈને નુકસાન નથી થયું, ખાલી સામાનનું નુકસાન છે। બાકી બધા જે અમે 40-42 જણ હતા બધા સુરક્ષિત રીતે ભગવાનની માતાજીની દયાથી અમે બધા સુરક્ષિત રીતે નીકળી ગયા છે। મારું નામ રમેશભાઈ યુ કટારિયા। મારું નામ દોલતભાઈ કટારિયા। હું સુરતથી આવ્યો છું। અમે ઉદયપુરમાં લગ્ન માટે જતા હતા। આ અમદાવાદ પછી અડધો કલાક હિંમતનગરથી અમદાવાદ અને હિંમતનગર 25 કિલોમીટર દૂર આ જે બનાવ બન્યો છે, ટાયરનું આ બસનું ટાયર ફાટી ગયું, તેમાં આખી બસમાં આગ લાગી ગઈ અને અમે બધા નીચે ઉતરી ગયા। જેવી ધડાકો થયો તો અમે બધા પેસેન્જરો નીચે ઉતરી ગયા। અમારો માલ સામાન બધો ત્યાં બળીને ખાક થઈ ગયો, બાકી પેસેન્જરને કોઈ જાનહાની થઈ નથી। 35 એડલ્ટ હતા અને 35 બાળકો, 5 બાળકો હતા, 40 જણ હતા અને ડ્રાઈવર ને ક્લીનર એક્સ્ટ્રા હતા। ફાયર ઇન્સ્પેક્ટર પ્રાંતિજ નગરપાલિકા આજે સવારે 6:40 પ્રાંતિજ પોલીસ સ્ટેશન પીએસઓ દ્વારા ફોનમાં માહિતી આપવામાં આવેલી કે ભાઈ ટોલ ટેક્સની બાજુમાં એક લક્ઝરી ગાડીમાં આગ લાગેલી છે। તો જેવા સમાચાર મળતો અમે પ્રાંતિજની ટીમ તાબડતોડ સ્થળ ઉપર પહોંચી, પણ આગ જરા મોટી હોવાથી અમે બીજો કોલ હિંમતનગર ફાયરને પણ આપેલો, તો હિંમતનગરનું પણ ફાયર અહીંયા પહોંચી અને સ્થળ ઉપર પહોંચીને બંને હિંમતનગર અને પ્રાંતિજની ફાયરની ટીમે સંપૂર્ણપણે સાથ સહકારથી આખી લક્ઝરીમાં મતલબ કે આગ ઓલવી નાખી છે અને કોઈ જાનહાની થયેલ નથી।